જય માતાજી ને હર હર મહાદેવ બધાઈને. તો અટાણે છે ને 4 વાગ્યા તમે તમને આગળ વિડીયો બધી ડિટેલ આપી દીધી, પણ કોઈ નવા લોકો જોતા હોય તો પાછું આમાં કહી દઉં કે હાજડિયારી અમે આવ્યા, અહીંયા અમારા કુળદેવ છે તો બાલવીમાનું મંદિર અમે સાફ કરી નાખ્યું, વાસરા દાદાનું મંદિરે સાફ કરી નાખ્યું. વાસરા દાદાના મંદિરમાં એટલી શિકાય હતી ને કે એમ થતું હતું કે કોઈ દી કોઈ સાફ જ નહીં કર્યું મંદિર. અમે સવારના આવ્યા, અટાણે 4 વાગ્યા સાફ કરી લીધું, ખાધું પીધું કઈ નથી, પાણી ઉપર જ છે તો એ પણ એટલી દયા છે ભગવાનની કે ભૂખ નથી લાગી. ને કપિલ જોઈ નારિયેળ વધારે વાસરા દાદાને બધું કમ્પ્લીટ થઈ ગયું. પછી ધૂપ દીવા કર્યા અમે બધાએ. તો હાલો હું તમને અંદર દેખાડું અમે કેવી સાફ સફાઈ કરીને મંદિરની જોઈ લ્યો તમે. આ વાસરા દાદાનું મંદિર છે, અંદરની સાફ સફાઈ જોઈ લ્યો. ઘેરથી હિંદોર લઈ આવ્યા તા, હાર લઈ આવ્યા તા, બધું ઘેરથી લઈ આવ્યા તા, ડેટ લઈ આવ્યા તા, ડુસિયું લઈ આવ્યા તા, હાબુ લઈ આવ્યા તા, A to Z વસ્તુ ઘેરથી લઈ આવ્યા તા. બસ અહીંયા આવીને ખાલી એક પાણીની સગવડ કરવાની હતી અમારી, એ બહુ મસ્ત મજાની સગવડ થઈ ગઈ. હારામાં હારી સફાઈ કરી અમે. કપિલ જો નારિયેળ પેલું કરે ભગવાનને ચડાવે તો કપિલ કેવો આનંદ આવ્યો, કઈ ઘટે નહીં. તો હવે અમાયથી વેલારા નીકળીએ ખાઈએ પીએ એવું બધું છે. તો વિડીયોમાં જો તમે ન હોય તો ફોલો કરી દેજો. અને જરાક એક વસ્તુ આગલા વિડીયોમાં તો કીધી પણ આમાં કહી દઉં હું તમને કે જરાક કોમેન્ટ કરવામાં ધ્યાન રાખજો આ વિડીયોમાં, કારણ કે હું તમને કઈ નહીં કહું પણ આ તમને કહી દે સીધું, બરોબર? એટલે ખાસ કરીને કોમેન્ટ નું ધ્યાન રાખજો. કે બીજા વિડીયોમાં તો તમે કરો એમાં હું ના નથી પડતી, તમે તમારે કરજો, મને કઈ ફેરે નથી પડતો, પણ આમાં ખાસ ધ્યાન રાખજો, કારણ કે હું નહીં પૂગું પણ આ પૂછીએ તમને બધાને, મને ભરોસો છે આની માથે પૂછીએ એ ફાઇનલ છે, બરોબર? કઈ વાંધો નહીં. હાલો ધૂપ દીવા થઈ ગયા કમ્પ્લીટ. મારે વાસરા દાદાના મંદિરના કરવાના છે તો કરી નાખીએ, અને પછી જય માતાજી ભાગીએ.